તો આ તરફ 15 લાખની નકલી નોટ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી મોઇનનો મોટો પ્લાન હતો। ડ્રગ્સ ખરીદનારને નકલી નોટો પધરાવવાનું તેનું કાવતરું હતું। છૂટા રૂપિયાના બદલામાં નકલી નોટો પધરાવવાનો તેનો પ્લાન હતો। સીઆઈડી ક્રાઇમે મોઇન સૈયદની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? આવે તો સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 દિવસ પહેલા જે 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી અને તે નોટો મધ્યપ્રદેશમાં એક જગ્યાએ છાપવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો। નોટો ગુજરાતમાં આવે અને અમદાવાદ ખાતે લોકો સુધી પહોંચે તે પહેલા સીઆઈડી ક્રાઇમે તેને ઝડપી હતી, પરંતુ જે માસ્ટર માઇન્ડ મોઇન કે જે આ નોટો મેળવનાર હતો તે નોટો તેના સુધી પહોંચે તે નોટો પહેલા સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધી હતી। સાથે મહત્વની વાત એ છે કે મોઇનનો પ્લાનિંગ એવો હતો કે તેનો જે ડ્રગ્સનો વ્યવસાય ચાલે છે અને ડ્રગ્સ વેચનાર જે પેડલરો છે તેઓ જે લોકોને છૂટા રૂપિયા આપે તેમાં આ નકલી નોટો તેઓ પધરાવવાના હતા, જેથી કરીને કોઈ વ્યક્તિ તેનો વિરોધ પણ ન કરી શકે અને કદાચ નકલી નોટ ઝડપાય તો તે બંને વચ્ચે સમાધાન પણ થઈ શકે। એટલે કે તેનો ફૂલ પ્રૂફ પ્લાનિંગ હતો, પરંતુ તે પ્લાનિંગ સક્સેસ જાય તે પહેલા સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે અને મોઇનની ધરપકડ બાદ અગાઉ આ રીતે તે નોટો ફેરવી ચૂક્યો છે કે કેમ તે મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।